નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ મિશન ગવર્મેન્ટ એક્ઝામની અંદર। આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું નિબંધ શિક્ષક અને ટેકનોલોજી વચ્ચેનું સંતુલન। આ વિડીયો ટાટ સેકન્ડની પરીક્ષાની જે વિદ્યાર્થી મિત્રો તૈયારી કરી રહ્યા છે તેમના માટે ખાસ ઉપયોગી થશે। શરૂ કરીએ આજનો વિડીયો। ટેકનોલોજી શિક્ષણનું સાધન બની શકે છે, પરંતુ શિક્ષક એ શિક્ષણની આત્મા છે। એક સમય હતો જ્યારે શિક્ષણ માટે બ્લેકબોર્ડ, ચોક અને પાઠ્યપુસ્તક પૂરતા ગણાતા હતા। આજે સ્માર્ટ બોર્ડ, ઇન્ટરનેટ, ઈ બુક, ઓનલાઈન શિક્ષણ, વર્ચ્યુઅલ લેબ અને કૃત્રિમ બુદ્ધિમત્તા જેવા સાધનો શિક્ષણનો અભિન્ન ભાગ બની રહ્યા છે। ટેકનોલોજીએ શિક્ષણની ગતિ અને પહોંચ વધારી છે, પરંતુ શિક્ષકનું સ્થાન હજી પણ અવિભાજ્ય છે। તેથી આજની સૌથી મોટી જરૂરિયાત છે શિક્ષક અને ટેકનોલોજી વચ્ચે યોગ્ય સંતુલન। ટેકનોલોજીના કારણે જ્ઞાન હવે વર્ગખંડની ચાર દિવાલોમાં સીમિત રહ્યું નથી। વિદ્યાર્થી વિશ્વના કોઈપણ ખૂણેથી શૈક્ષણિક સામગ્રી મેળવી શકે છે। વિડિયો, એનિમેશન અને સિમ્યુલેશન દ્વારા જટિલ વિષયો પણ સરળતાથી સમજાવી શકાય છે। ઉદાહરણ તરીકે, વિજ્ઞાનના વિષયમાં કોઈ પ્રયોગ પ્રત્યક્ષ કરવો મુશ્કેલ હોય તો વર્ચ્યુઅલ લેબ દ્વારા તેનો અનુભવ કરાવી શકાય છે। એઆઈ આધારિત સાધનો વિદ્યાર્થીઓને વ્યક્તિગત અભ્યાસમાં પણ મદદ કરી શકે છે। રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 શિક્ષણમાં ટેકનોલોજીના અસરકારક ઉપયોગ પર ભાર મૂકે છે। ડિજિટલ શિક્ષણ, ઓનલાઈન સામગ્રી, વર્ચ્યુઅલ લર્નિંગ અને શિક્ષકોના ટેકનોલોજી આધારિત કૌશલ્ય વિકાસ દ્વારા શિક્ષણને વધુ સર્વસમાવેશી અને ગુણવત્તાયુક્ત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। પરંતુ ટેકનોલોજીનો અર્થ માત્ર ઉપકરણોનો ઉપયોગ નથી, તેનો યોગ્ય શૈક્ષણિક હેતુ માટે ઉપયોગ કરવો વધુ મહત્વનો છે। મશીન માહિતી આપી શકે છે, પરંતુ માહિતીને જ્ઞાનમાં અને જ્ઞાનને સંસ્કારમાં પરિવર્તિત કરવાની શક્તિ શિક્ષક પાસે છે। શિક્ષક વિદ્યાર્થીની ક્ષમતા, લાગણી, મુશ્કેલી અને માનસિક સ્થિતિને સમજી શકે છે। તે માત્ર વિષય ભણાવતો નથી, પરંતુ વિચારશક્તિ, સર્જનાત્મકતા, નૈતિકતા, શિસ્ત અને જવાબદારી જેવી જીવન મૂલ્યોને પણ વિકસાવે છે। એક એઆઈ વિદ્યાર્થીના પ્રશ્નનો જવાબ આપી શકે છે, પરંતુ નિષ્ફળતાથી નિરાશ થયેલા વિદ્યાર્થીને ફરી ઊભો કરવાની પ્રેરણા શિક્ષક જ આપી શકે છે। ટેકનોલોજીના અતિરેકથી મોબાઈલની લત, એકાગ્રતામાં ઘટાડો, સોશિયલ મીડિયાનો અતિરેક, સાયબર જોખમો અને માનવીય સંવાદમાં ઘટાડો થઈ શકે છે। ડિજિટલ સાધનોની અસમાન ઉપલબ્ધતાને કારણે ડિજિટલ ડિવાઇડ પણ ઊભો થઈ શકે છે। તેથી ટેકનોલોજીનો ઉપયોગ વિચારપૂર્વક અને નિયંત્રિત રીતે કરવો જોઈએ। યોગ્ય સંતુલન જાળવી રાખવા માટેના ઉપાયો નીચે મુજબ છે। શિક્ષકને ટેકનોલોજીનું સતત તાલીમ અને અપસ્કિલિંગ આપવું। ટેકનોલોજીનો ઉપયોગ વિષયને સરળ બનાવવા માટે કરવો, શિક્ષકના વિકલ્પ તરીકે નહીં। વિદ્યાર્થીઓને ડિજિટલ સાક્ષરતા સાથે સાયબર સુરક્ષાની સમજ આપવી જોઈએ। ઓનલાઈન અને ઓફલાઈન
શિક્ષણ વચ્ચે યોગ્ય સંતુલન જાળવવું જોઈએ. ટેકનોલોજી સાથે ચર્ચા, પ્રયોગ, રમત, જૂથ કાર્ય અને માનવીય સંવાદને પણ સ્થાન આપવું. દરેક વિદ્યાર્થીઓને સમાન ડિજિટલ તક મળે તે માટે પ્રયત્ન કરવો જોઈએ. શિક્ષક દિશા આપે છે અને ટેકનોલોજી ગતિ આપે તો શિક્ષણ પ્રગતિનું શક્તિશાળી માધ્યમ બને છે. આપણે ટેકનોલોજીથી ડરવાની જરૂર નથી અને તેના પર સંપૂર્ણ નિર્ભર પણ થવાનું નથી. સાચો માર્ગ એ છે કે શિક્ષકની માનવીય સંવેદના અને ટેકનોલોજીની વૈજ્ઞાનિક શક્તિનું સંયોજન કરવામાં આવે. આથી ભવિષ્યનું શિક્ષણ ટીચર વર્સિસ ટેકનોલોજી નહીં, પરંતુ ટીચર પ્લસ ટેકનોલોજીનું હોવું જોઈએ. કારણ કે ટેકનોલોજી શિક્ષણને સ્માર્ટ બનાવી શકે છે, પરંતુ સારા શિક્ષક જ શિક્ષણને સાર્થક બનાવી શકે છે. વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો આપને કેવો લાગ્યો છે તે નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. આવા જ એક અન્ય નવા વિડીયો સાથે આવતીકાલે ફરીથી મળીશું. થેન્ક્સ ફોર વોચિંગ.